हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, जय श्री कृष्ण भगवान, जय श्री भोलानाथ भगवान, हर हर महादेव, जय बाबारी बाबा बली करे, सनातन धर्म की जय हो। मित्रों, अपना श्री बाबा रामदेव पीर रણુજાવાળા અત્યારે એમનો બહુ મહિમા છે। રાજસ્થાનમાં એમનું સ્થાન છે રામદેવડા રણુજા, પણ ગુજરાતમાં પણ એમનું બહુ માન છે, એમના બહુ ભક્તો છે। અને એમનું ભજન છે ને કે હું તમને ગાવે રે આખી મારવાડ જીવો, આખી ગુજરાત જીવો રે, ઘણી ઘણી ખમા મારા રણુજા નારાયણ। હું તમને ગાવે રે આખી મારવાડ જીવો, આખી ગુજરાત જીવો રે, ઘણી ઘણી ખમા મારા રણુજા નારાયણ। હો જાજી રે ખમા હો મારા રણુજા નારાયણ। બાબા રામદેવ પીર એમના મોજૂદગીમાં જ્યારે એક દિવસ રણુજાના પાદરમાં રમતા હોય છે વીરા વિરમદેવની સાથે અને એમના બાળમિત્ર સાથે। તો લાખાવણ હજારો મિત્રો, તમે નામ તો સાંભળ્યું છે લાખાવણ હજારા, જેમની એ વખતે 1 લાખ પોટો હતી ને બધો માલ સપ્લાય અત્યારે જે આપણે ટ્રાન્સફર થાય છે એ માલ સપ્લાય લાખાવણ હજારાજી હતા ને એ બહુ આપણા ભારતમાં માલ સપ્લાયનું કામ કરતા। તો એ લાખાવણ હજારો ત્યાં થઈને નીકળે છે, એની પોઠે હોય છે, માલ ભર્યો હોય છે અને બાબા રામદેવ પીર બાળ સ્વરૂપે વીરા વિરમદેવને મિત્રો સાથે રમતા હોય છે। તો રામદેવે પૂછે છે અને એનું ભજન પણ છે કે રાયકા તમારી પોઠમાં શું માલ ભર્યો છે? બાળકો તે રહીને બોલ્યો રે રાયકા શું રે ભર્યો રે પોઠમાં માલ, વરે રાયકા શું રે ભર્યો રે પોઠમાં માલ, કુંવર યજમાલ નારે રાયકો તે રહીને બોલ્યો રે બાળકા ભર્યો ખારી વાળો લૂણ, વરે બાળકા ભર્યો ખારી વાળો લૂણ, કુંવર યજમાલ નારે બાળક રે રહીને બોલ્યો રે વણજા તારું રે બોલેલું તને પડે, હોવરે રાયકા તારું રે બોલેલું તને પડે, કુંવર યજમાલ નારે જી। બાબા રામદેવ પીર પૂછે છે બાળક સ્વરૂપે કે રાયકાજી આમાં શું ભર્યું છે, શું માલ ભર્યો છે? તો લાખાવણ હજારાને એવું તો સાચું કહીશ તો મારે કર આપવો પડશે, એના માટે જૂઠું બોલે છે અને કહે છે કે આમાં તો ભરીતી મિશ્રી, પણ કહે છે કે આમાં તો લૂણ ભર્યો હે, લૂણ ખારીવાળો લૂણ ભર્યો હે, મીઠું ભર્યું છે એમ કહે છે। બાબા રામદેવ કહે છે કે ભાઈ તારું બોલેલું તને પડે, જા। પેલો કંઈ સમજતો નથી કે બચી ગયા એમ કરીને ચાલ્યો જાય છે અને ત્યાંથી ચાલતા 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 સિરોઈ છે, આપણે સિરોઈમાં આવે છે એ લોકો લાખાવણ હજારાની પોઠો, અને ત્યાં રામદેવ પીર પાછા શેઠનો માલ લઈ રૂપ લઈને ખરીદવા નીકળે છે, મિશ્રી ખરીદવા, ખાંડ મતલબ, અને નગર શેઠ બને છે બાબા રામદેવ પીર અને જાય છે કે શું લાવ્યા છો, માલ શું છે, ખરીદી કરવી છે? તો લાખાવણ હજારે કહે છે કે મિશ્રી હે મિશ્રી બાબુ, બાબુ મિશ્રી ભર્યો હે। તો બાબા રામદેવ કે ખોલો, મારે પણ ખરીદવી છે। તો ખોલે છે, ગુણો ખોલે છે ને તો એમાંથી મિશ્રી નહીં પણ મીઠું નીકળે છે, બીજી ગુણો ખોલે છે તો મીઠું નીકળે છે, બધા ખોલે છે કટ્ટા તો મીઠું નીકળે છે। રડવા લાગે છે લાખાવણ હજારે કે હું બરબાદ થઈ જઈશ, આટલો બધો માલ છે ને મીઠું મેં ભર્યું હતું મિશ્રી અને મીઠું કઈ રીતે થઈ ગયું? તો પછી એને પૂછે છે, કહે છે
કે તમે ક્યાંથી ને આવ્યા, કોઈના દાણ તમે ચોર્યા હતા, કોઈને દાણ આપવાનું જૂઠું બોલ્યા હતા? કે હા, રણુજામાં અમે આવતા હતા અને બાળકોએ પૂછ્યું હતું કે શું ભર્યું છે, તો મેં કીધું ખારીવાળો લૂણ. તો પછી બીજા લોકો એને કહે છે કે જા રામદેવપીરને કગરી પડ, અને એ તો સાક્ષાત પીર છે અને તે એમના જોડે જૂઠું બોલો છો તો આ મિશ્રીનું લૂણ થઈ ગયું છે, મીઠું થઈ ગયું છે. તો પછી લાખા વણજારા માનતા માને છે કે બાબા રામદેવ પીર, મેં તમારે આગળ જૂઠું બોલ્યો છું, તો મને માફ કરો, અને મારું મીઠું થઈ ગયું છે મિશ્રીનું, એ મીઠાની ખાંડ બાપુ બનાવી દો અને હું અડધી તમારા દેવડે ચડાવીશ. અને એમ કાલાવાલા કરે છે અને કહે છે કે મારા ઉપર દયા કરો બાબા રામદેવ પીર. પછી એનો જે લૂણ થઈ ગયો છે મીઠું, એની ખાંડ બની જાય છે મિત્રો. લાખો વણજારો પછી બાબા રામદેવ પીરનો ભગત બની જાય છે. માળવે મેવાળો લાખો વણજારો જે આવ્યો, એ પછી એમને બાબા રામદેવ પીરને બહુ કાલાવાલા કરીને નમી પડે છે અને એમનો ભગત બની જાય છે. એ રીતે બાબા રામદેવ પીરે એમનો પણ ઉદ્ધાર કર્યો છે. તો આ સાથે જય બાબા રામદેવ પીર, અજમલ ઘર અવતાર કી જય. જય રામ સાપીર.